Good morning, students. How are you? Today I am going to start lesson number 8, standard 10th, subject English, lower level. It is a fresh and pleasant morning. Birds are chirping and the wind is cool and calm. Subhangi with her family is having tea and breakfast in their garden. Devangi, Shubhangi's sister, Mitra's friend, has come to stay for a couple of days. Devangi is a student of second year zoology in MS University, Baroda. Shubhangi, fascinated by the call of a bird, exclaims, "What a beautiful sparrow it is!" Devangi promptly corrects her, "My dear, it is not a sparrow, it is a tailor bird. See, its color is yellowish green and it is smaller than a sparrow." Now I will explain in Gujarati. સવારની ખુશનુમા સમય છે. પક્ષીઓ કલકલાટ કરી રહ્યા છે. શાંત અને ઠંડા પવન લહેરાઈ રહ્યો છે. તેમના બગીચામાં શુભાંગી તેના કુટુંબ સાથે ચા નાસ્તો કરી રહી છે. શુભાંગીની બહેન, મિત્રાની બહેનપણી દેવાંગી થોડા દિવસ રહેવા માટે આવી છે. દેવાંગી MS યુનિવર્સિટી વડોદરાની પ્રાણીશાસ્ત્રની બીજા વર્ષની વિદ્યાર્થીની છે. પક્ષીના ટહુકાઓથી મંત્રમુગ્ધ થયેલી શુભાંગી કહે છે, "કેવી સુંદર ચકલી છે." દેવાંગી તરત જ તેની ભૂલ સુધારે છે, "અરે વહાલી, તે ચકલી નથી, તે દરજીડો છે. જો એનો રંગ આછો લીલો, પીળો અને તે ચકલી કરતાં નાનું છે." ઓકે, નાઉ they start discussion. Shubhangi says, "You are right. But the day before yesterday, when I saw it, its color was rust." શુભાંગી કહે છે, "તારી વાત સાચી છે દીદી, પરંતુ પરમ દિવસે જ્યારે મેં તેને જોયેલી ત્યારે તેનો રંગ કથ્થાઈ જેવો હતો." દેવાંગી કહે છે, "Look, શુભુ, this one is a male and the rest was a female." કહે છે, "શુભુ, આ નર છે અને કથ્થાઈ રંગની તે માદા હતી." શુભાંગી કહે છે, "Why is it so? I have observed the female in almost all the species is dull in comparison with the male." શુભાંગી કહે છે, "હા દીદી, જુઓ મિત્રા, દીદી આખો દિવસ તેમના પ્રોજેક્ટના કામમાં રચ્યા પચ્યા હોય છે. તમે અને મને પક્ષીઓ અંગે વધુ જણાવશો, કહેશો?" શુભાંગી કહે છે, દેવાંગી કહે છે, "It seems that you have keen interest in birds." કોણ કહે છે? દેવાંગી કહે છે, "હા, એ મારા રસની બાબત છે, મિત્રાની નહીં." શુભાંગી કહે છે, "Oh yes દીદી. See, Mitra Didi is always busy with her projects. Will you please tell me about birds?" Devangi says, "It's my interest and not Mitra's. I will be happy to talk about birds. Mitra, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali?" શું કહે છે દેવાંગી? એ મારા રસની બાબત છે, મિત્રાની નહીં. પક્ષીઓની વાતો કરવાની મને મજા પડશે. મિત્રા, મારી બેગમાંથી સલીમ અલીનું ભારતના પક્ષીઓવાળું પુસ્તક જરા આપીશ? મિત્ર કહે છે, "વાય નોટ શ્યોર." શા માટે નહીં? ચોક્કસ. પેરેન્ટ્સ કહે છે, "કિડ્સ, એન્જોય યોર ડિસ્કશન. વી હેવ ટુ લીવ નાવ." તેમના વાલી કહે છે, "બાળકો, તમે તમારી ચર્ચા મજા લો, હવે અત્યારે જવું પડશે." દેવાંગી સેઝ, "લિસન શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. This tailor bird is a bird of our surrounding. It stitches its nest with green leaves and fiber of trees. That's why it's called a tailor bird." શું કહે છે દેવાંગી? દેવાંગી કહે છે, "સાંભળ શુભાંગી, કેટલાક જંગલમાં રહેતા, પાણીમાં રહેતા અને માનવ વસવાટ નજીક રહેતા પક્ષીઓ હોય છે. આ દરજીડો એ આપણી આજુબાજુમાં રહેતું પક્ષી છે. તે લીલા પાંદડા અને ઝાડના રેસાઓ વડે પોતાના માળો બનાવે છે અને એટલે જ તેને દરજીડો કહેવામાં આવે છે." શુભાંગી સેઝ, "That's great. But why do the female and the male have different colors? We have same colors." શુભાંગી પ્રશ્ન કરે છે. ખૂબ સરસ, પરંતુ નર અને માદાનો રંગ જુદો કેમ હોય છે? આપણે તો સરખા જ હોય છે. Right side. Devangi says, "Oi Chulbul, there are two major types of birds, birds of prey and small birds. Birds of prey hunt small birds for food,
The female bird should be dull to hide itself from hunters, as it is supposed to continue generation. દેવાંગી કહે છે, ઓય ચુલબુલ, પક્ષીઓ મુખ્ય બે પ્રકારના હોય છે, શિકારી પક્ષીઓ અને નાના પક્ષીઓ. શિકારી પક્ષીઓ પોતાના ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. માદા પક્ષીને વંશફેલા આગળ વધારવાનો હોવાથી પોતાની જાતને છુપાવવા તેનો રંગ ઝાંખો હોવો જોઈએ. શુભાંગી સેઝ વન્ડરફુલ, વોટ આર ડિઝાઇન ઓફ નેચર. શુભાંગી કહે છે, અદ્ભુત, કુદરતની કેવી રચના. મિત્રા કહે, દેવાંગી, હિયર ઇઝ યોર બુક, ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. મિત્રા કહે છે, દેવાંગી, આ રહ્યું તારું પુસ્તક, તેમાં પક્ષીઓ અંગેની ખૂબ જ રસપ્રદ માહિતી છે. દેવાંગી સેઝ, બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા, લુક. શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ નેસ્ટ. કહે છે દેવાંગી, પક્ષીઓ મારો પ્રેમ છે. મિત્ર, જો. શુભાંગી, આ રહ્યું દરજીડાનું માળાનું ચિત્ર. શુભાંગી કહે છે, વાવ, ઇટ્સ કુલ. શુભાંગી કહે છે, સરસ, કેટલું સુંદર છે, અદ્ભુત છે. દેવાંગી સેઝ, લેટ્સ ટોક અબાઉટ અનધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. લુક, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. This bird is common in Indian subcontinent. It has grey feathers all over the body with light grey and dull belly. દેવાંગી કહે છે, ચાલ આપણે આવા બીજા મજેદાર પક્ષી અંગે વાત કરીએ. જો, ભૂખરા રંગનું ભારતીય હોર્નબિલ છે. ભારતીય ઉપમહાદ્વીપમાં આ પક્ષી બધે જોવા મળે છે. તેના આખા શરીર પર ભૂખરા રંગના પીછા હોય છે અને પેટનો ભાગ આછો ભૂરા રંગનો હોય છે. શુભાંગી સે, ઝૂપ દીદી, વેર ડઝ ઇટ લીવ. શુભાંગી કહે છે, દીદી, તે ક્યાં રહે છે. દેવાંગી કહે છે, યસ ડિયર, ઇટ્સ beak or bill has an extra portion like a horn and that is why it's called hornbill. One more interesting thing is that its nest in hollow of tall trees. The female enters the nest hollow and seals it by the using mud pellets supplied by the male. The male takes care of the female and its newborn chicks. It supplies food to the mother and chicks. દેવાંગી કહે છે, હા, તેની ચાંચમાં શીંગડા જેવો એક વધારાનો ભાગ હોય છે અને તેથી જ તેને હોર્નબિલ કહેવામાં આવે છે. અને એક બીજી મજાની વાત કે તેને માળો ઊંચા વૃક્ષોના પોલાણમાં બનાવે છે. માદા માળાના પોલાણમાં પ્રવેશીને નર દ્વારા માપવામાં આવતા કાદવના ગોળા કે પોપડા વડે માળાને બંધ કરી દે છે. નર કે માદાની અને નવા જન્મેલા બચ્ચાની સંભાળ રાખે છે. તે માતા અને બચ્ચાને ખોરાક પૂરો પાડે છે. શુભાંગી સેઝ, વોટ આ કેરિંગ ડ્યુડ. શુભાંગી કહે છે, કેવો ચીવટવાળો વ્યક્તિ. દેવાંગી સેઝ, such a difficult task to feed the whole family. For the whole day, it has to collect food for its caring behavior. For female, it is called vaugelo in some areas of our state, meaning one who takes extra care of his wife. દેવાંગી કહે છે, આખા કુટુંબને ખવડાવવું એ ખૂબ કપરું કામ છે. આખો દિવસ તેણે ખોરાક એકઠો કરવો પડે છે. આખા માદા માટે આટલી ચિંતા કરનારને ગુજરાતના કેટલાક વિસ્તારમાં વહુઘેલો એટલે કે પત્નીની વધુ પડતી દરકાર કરનારો કહેવામાં આવે છે. શુભાંગી સેઝ, વાવ, દેટ ઇઝ ગ્રેટ. માય ટીચર ઓલ્સો સેઝ દેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. પેજ નંબર 96. મે આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. શુભાંગી કહે છે, વાહ, ખૂબ સરસ. મારા શિક્ષક પણ કહે છે કે આપણે બીજાઓને મદદરૂપ થવું જોઈએ. હું એક વધુ પ્રશ્ન પૂછી શકું. દેવાંગી સે, શ્યોર ડિયર. દેવાંગી કહે છે, ચોક્કસ. શુભાંગી આસ્ક, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નાઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ, આઈ સો મેની નેસ્ટ of favor birds on bubble trees. So beautiful. How do they build their nest? શુભાંગી પૂછે છે, જ્યારે હું મિત્ર નઝમીનના ઘરે
પોળોના જંગલમાં ગઈ હતી ત્યારે મેં બાવળના ઝાડ પર સુઘરી માળા જોયો હતો. ખૂબ જ સુંદર. તેઓ તેમના માળા કઈ રીતે બતાવતા હશે? દેવાંગી says, look at this picture in the book. It is a weaver bird. The bird is known as Sugri in Gujarati, meaning one who builds beautiful house. Almighty has gifted us different skills, and the weaver bird is gifted with the skill of weaving its nest. Weaver bird prefer thread like grass leaves to build their nest. દેવાંગી સમજાવે છે. ચોપડીમાં ચિત્ર જુઓ, તે સુઘરી છે. આ પક્ષી ગુજરાતીમાં સુઘરી તરીકે ઓળખાય છે. તેનો અર્થ થાય છે કે જે પોતાનું ઘર સુંદર રીતે બાંધે છે. ભગવાને આપણને જુદા જુદા કૌશલ્યોની ભેટ આપી છે અને સુઘરી તેનો સુંદર માળો બાંધવાના કૌશલ્યોની ભેટ આપી છે. સુઘરી તેનો માળો બાંધવા લાંબા દોરા, ઘાસના લાંબા તણાખલા પસંદ કરે છે. શુભાંગી says, Didi, who build a nest, the male or bird or the female bird? શુભાંગી કહે છે, દીદી, માળો કોણ બાંધે છે, નર કે માદા? દેવાંગી says, male bird build nest. Male weaver bird build nest. It takes nearly 18 days to complete nest building. When the nest is half completed, the male invites female for pairing by its song. If she accepts the nest, both of them finish the nest. If she doesn't, the nest is abandoned. દેવાંગી કહે છે, નર માળો બાંધે છે. એક માળો બાંધવામાં લગભગ 18 દિવસ લાગે છે. જ્યારે માળો અડધો બંધાઈ જાય છે ત્યારે નર ગીત દ્વારા માદાને જોડી બનાવવા આમંત્રણ આપે છે. જો માદા માળાને સ્વીકારે તો બંને સાથે મળીને માળો પૂરો કરે છે. જો તેને માળો ના ગમે તો તે માળાને અધૂરો છોડી દેવામાં આવે છે. શુભાંગી says, then it must be very difficult for the male to build more than one nest. શુભાંગી કહે છે, તો પછી એક કરતાં વધુ માળા બનાવવાનું નર માટે ખૂબ મુશ્કેલ બનતું હોવું જોઈએ. દેવાંગી says, yes, absolutely right. A male often makes many nests during nesting season. દેવાંગી કહે છે, હા, તદ્દન સાચું. માળા બાંધવાની ઋતુ દરમિયાન નર કેટલીક વાર ઘણા માળા બનાવે છે. શુભાંગી says, poor boy. I remember, Didi, I saw some incomplete nest also. શુભાંગી કહે છે, બિચારો, મને યાદ છે દીદી, મેં કેટલીક વાર અધૂરા માળા પણ જોયા હતા. દેવાંગી says, Subhangi, the birds are not only our friends, but they also help us in many ways. You know, the vulture. Generally, people do not like vultures as they eat carcasses or dead animals, but they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. Observe its beak in the picture. It is designed to tear the flesh from dead bodies. દેવાંગી કહે છે, શુભાંગી, the birds are not only our friends. પક્ષીઓ ફક્ત આપણા મિત્રો નથી, તેઓ આપણને પક્ષી ઘણી રીતે ઉપયોગી પણ છે. તું ગીધને ઓળખે છે? સામાન્ય રીતે લોકો ગીધને પસંદ કરતા નથી કારણ કે તે પશુ પક્ષીઓના શબ મરદા ખાય છે, પરંતુ તેઓ આપણા સફાઈ કામદારો કહેવાય છે કારણ કે તેઓ સડેલા મરદા ખાઈને આપણા પરિસરને સ્વચ્છ રાખે છે. ચિત્રમાં એની ચાંચનું નિરીક્ષણ કર. મરદાઓના માંસ તોડવા માટે તે ચાંચ ખાસ પ્રકારની બનાવવામાં આવી છે. Subhangi says, yes, the curve of the beak is very sharp. Didi, I have not seen any vulture soaring in the sky for last so many months. What is the reason? Subhangi પૂછે છે, હા, ચાંચનો વડા ખૂબ જ ધારદાર હોય છે. દીદી, મેં છેલ્લા ઘણા મહિનાથી આકાશમાં ઊંચે ઉડતું એકેય ગીત જોયું નથી. શું કારણ છે?
Devangi says, at present, people use medicine to cure sick cattle. When the cattle dies, vulture eats its body. Diclofenac is very harmful for the vulture. After eating such flesh, it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. દેવાંગી કહે છે આજકાલ લોકો બીમાર પશુઓને સાજા કરવા માટે ડાયક્લોફેનાક નામની દવા વધારે વાપરે છે. જ્યારે આ પશુ મરી જાય છે ત્યારે ગીધ આ મરદાને ખાય છે. ડાયક્લોફેનાક ગીધ માટે ખૂબ જ હાનિકારક છે. આવું માંસ ખાધા પછી ગીધ ધીમે ધીમે થોડા દિવસમાં મરી જાય છે. લગભગ 97% ગીધની વસ્તી નાશ પામી છે. Shubhangi says it simply means that we the human beings are very selfish. We do not care for other living beings on the earth. Why are we not doing anything to save the birds? How can we help the birds? શુભાંગી કહે છે તેનો સીધો અર્થ એ થયો કે આપણે મનુષ્યો ખૂબ જ સ્વાર્થી છીએ. આપણે પૃથ્વી પરના અન્ય સજીવોની દરકાર કરતા જ નથી. આપણે પક્ષીઓને બચાવવા કેમ કાંઈ નથી કરતા? આપણે પક્ષીઓને કેવી રીતે મદદરૂપ થઈ શકીએ? દેવાંગી સેઝ યુ કેન ઓફર ગ્રેઇન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. Nowadays we get to see very few sparrows, right? Where have they gone? દેવાંગી કહે છે આ પક્ષીઓને દાણા અને પાણી આપી શકીએ. આજકાલ આપણે બહુ જ ઓછી ચકલીઓ દેખાય છે, બરાબર? તે ક્યાં ગઈ? શુભાંગી સેઝ they have perhaps gone to their mama's home for vacation. શુભાંગી કહે છે કદાચ તેઓ વેકેશનમાં તેમના મામાના ઘરે ગયા છે. દેવાંગી સેઝ what about other days? દેવાંગી પૂછે છે બીજા દિવસોનું શું? શુભાંગી સેઝ I don't know. What will you please explain? શુભાંગી કહે છે મને ખબર નહીં, તું મને વર્ણવીશ? દેવાંગી સેઝ they have left us because we have destroyed their homes. તેઓ કેમ આપણને મૂકીને જતી રહી છે? કારણ કે આપણે તેમના ઘરનો નાશ કર્યો છે. શુભાંગી સેઝ how? I haven't done that mischief. શુભાંગી કહે છે કઈ રીતે? મેં તો એવું કરેલું નથી. દેવાંગી સેઝ no sweetheart, actually we have designed our houses in such a way that birds cannot enter into the house. We do not allow them to nest in our premises. They feel safe living with us. That is why we call them the house sparrow. કે છે ના, આપણે આપણા મકાનની એવી રચના કરી છે કે પક્ષી આપણા ઘરમાં પ્રવેશી શકતા નથી. આપણે આપણા ચોગાનમાં આવવા દેતા નથી. તેઓને આપણી સાથે રહેવું ગમે છે, તેઓ સુરક્ષિત છે, તેથી આપણે તેને ઘર ચકલી કહીએ છીએ. શુભાંગી સેઝ વેલ I want them back and I am sure my friends will also help me. શુભાંગી કહે છે વારું, મારે તેમને પાછી ઘરમાં જોઈએ છે અને હું ચોક્કસથી કહું છું હું મારા મિત્રોને ઘરે બોલાવીશ. દેવાંગી સેઝ ઓકે યુ કેન પ્રિપેર sparrows nest with the help of cardboard boxes. Do not feed bird gathia as it is very harmful to their stomach. Put some grains like rice, millet, etc. and water in a dish. They will surely come to play with you. Then you and your friends can sing ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? દેવાંગી કહે છે ચોક્કસ, તમે પક્ષીઓ માટે માળો બનાવવો જોઈએ પૂંઠાના ખોખાથી. પક્ષીઓને ગાંઠિયા ખવડાવતા નહીં, તેમની માટે બહુ નુકસાનકારક છે. તેમના પેટ માટે, તેમની માટે ચોખા છે, અનાજ છે, તેવું આપી શકાય અને ડીશમાં પાણી આપી શકાય. પછી ચોક્કસ તમારી સાથે રમવા આવશે અને તમે મિત્રો સાથે ગીત ગાજો ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં? આવશો કે નહીં? શુભાંગી સેઝ વન મોર ક્વેશ્ચન દીધી. બીજો એક પ્રશ્ન પૂછે છે બેન. દેવાંગી ઓ શ્યોર. દેવાંગી કહે છે ચોક્કસ પૂછ બેટા. શુભાંગી સેઝ પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ્સ.
કે છે અમને હવે માઇગ્રેટરી બર્ડ્સ વિશે જણાવો. પેજ નંબર 97. Devangi says, well, Subbu, every year we have thousands of birds as our guests from Europe, Siberia and other cold countries. Birds like pelicans, cranes, various ducks and rosy pastors travels thousands of kilometers to fly to India. દેવાંગી કહે છે, વારું સુભુ, દર વર્ષે આપણે હજારો પક્ષીઓ આવે છે મહેમાન તરીકે યુરોપમાંથી, સાઇબેરિયાથી અને બીજા ઠંડા પ્રદેશોમાંથી. પક્ષીઓ જેવા કે પેલિકન, ક્રેઇન્સ અને વિવિધ ડક્સ, રોઝી પેસ્ટર હજારો કિલોમીટર દૂરથી ભારત આવે છે. શુભાંગી સેઝ, રોઝી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ્સ, વોટ ઇઝ ધેટ? શુભાંગી કહે છે, રોઝી પેસ્ટર, તે તો કંઈક અલગ જ નામ છે, તે શું છે? દેવાંગી સેઝ, ઇટ ઇઝ અ બર્ડ લાઈક અવર મેના, આપણી મેના જેવું પક્ષી છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી, ગુજરાતીમાં તેને વૈયા કહે છે. ઇટ્સ કલર્સ ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક, તેનો રંગ ઝાંખો છે, ભૂખરો છે અને ગુલાબી કલરનો છે. ઓકે મિત્રો, એટલું આપણે રાખીએ, પછી નેક્સ્ટ વિડીયોમાં તમને